હેલો. તમને નથી લાગતું કે આજકાલ માર્કેટમાં ખૂબ જ એવું મતલબ થોડુંક વધારે પડતું અને બિનજરૂરી લોકો પોતે 20, 35, 50 કિલો જેવું વજન ઉતારીને પછી પોતે જ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન્સ બની જતા હોય છે. ઘણા લોકો તો એક સરસ એવી પોતે કાળજી કરીને વજન ઉતારી દે છે અને પછી બિફોર આફ્ટરના વિડીયોઝ, ફોટોઝ, સારી એવી પોતાની જર્ની શેર કરીને 6 મંથ કે 2-3 મંથના કોઈ પણ સર્ટિફાઈડ કોર્સ કરીને આજકાલ દરેક લોકો માર્કેટમાં વજન ઉતારવા માટેની સલાહો આપવા માંડ્યા છે. તમને નથી લાગતું કે એ થોડું ખોટું કહેવાય? કારણ કે એ લોકો પોતાના શરીર ઉપર જે એક્સપેરિમેન્ટ્સ કર્યા છે, પોતે જે વજન ઉતાર્યા છે, એ દરેક લોકોને સલાહો આપે છે અને લોકો પણ ઘણા બધા ક્વેશ્ચન્સ એમને પૂછતા હોય છે, ડીએમ કરતા હોય છે અને ત્યાં પણ પોતાના પૈસાઓ બગાડતા હોય છે. પણ તમે લોકો એ તો જુઓ પ્લીઝ કે એ લોકો પોતાની લાઈફ પોતાના ઉપર એક્સપેરિમેન્ટ્સ કરીને તમને લોકોને સલાહ આપે છે. માટે પ્લીઝ આવા ખાલી ખોટા ગેરમાર્ગે ન દોરાવ. તમે લોકો સારી એવી જગ્યાએ સારા એવા ડાયટિશિયન્સ, ન્યુટ્રિશનિસ્ટ જે લોકો સારો એવો એક્સપિરિયન્સ ધરાવે છે, પોતે સર્ટિફાઈડ છે, એની મદદ લો. બાકી આવી રીતે 2-6 મહિનાના કોર્સ કરીને કોઈ હેલ્થ કોચ બની જાય છે, કોઈ ડાયટિશિયન્સ બની જાય છે, પોતાના ઉપર એક્સપેરિમેન્ટ કરીને આખા ગામને સલાહો આપે છે. પણ એ લોકોથી તમારે બચવું જરૂરી છે. કારણ કોઈ પોતે હું મારો ધંધો વધારવા માટે તો આવું નથી કહેતી, પણ મારું કહેવાનું છે કે એ લોકોના શરીરને જે વસ્તુ અસર થઈ છે એ જ વસ્તુની અસર તમારા શરીરને પણ થાય એવું જરૂરી નથી. કોઈ પણ ન્યુટ્રિશનિસ્ટ કે કોઈ પણ ડાયટિશિયન પાસે જશો, કોઈ સારા એવા ડૉક્ટર પાસે પણ જશો કે જો પોતે પણ એક સરસ ન્યુટ્રિશનનું ગાઈડન્સ ધરાવે છે, તો એની પાસે જશો તો એ પ્રોપર તમારા શરીરને સમજીને તમને ગાઈડ કરશે, નહીં કે પોતાના ઉપર એક્સપેરિમેન્ટ કર્યું છે એટલે તમને પણ લાગુ પડી જ જાય એના માટેની સલાહ આપશે. તો પ્લીઝ તમે લોકો આવી રીતે ગેરમાર્ગે ના દોરાવ. દરેક આવી વસ્તુઓમાં ટ્રસ્ટ ના કરી બેસો. સારું એવું ગાઈડન્સ લો અને પછી તમારું વેઇટ રિડક્શન કરો, એટલે તમારા બોડીના ફેરફારો પણ જાણી શકાય, કંઈ પ્રોબ્લેમ તો નથી થતી ને એ બધું જાણી શકાય. સો પ્લીઝ આવી રીતે મિસગાઈડ ના થાઓ. થેન્ક યુ.